એક ખુશ ખબર આપવામાં આવી રહી છે મિત્રો। કંડક્ટરની ભરતી મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે। ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવી છે કે આ તારીખથી ફોર્મ ભરાશે। અને મિત્રો ખાસ વાત એ છે કે એની જગ્યાઓ મિત્રો ખૂબ જ બહોળા પ્રમાણમાં એની જગ્યાઓ છે। જગ્યાઓ મિત્રો જોવામાં આવે તો 2389 જેટલી જગ્યા છે, એટલે કે મિત્રો 2389 જેટલી ખૂબ જ બહોળા પ્રમાણમાં એમ કહેવાય કે જગ્યાઓ છે। ગુજરાત સરકાર એવું ઈચ્છી રહી છે કે 2020માં મિત્રો તમે ખૂબ જ એવા બહોળા પ્રમાણમાં ગવર્મેન્ટમાં લાગો, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી તમે જોડાવ એવી આશા વ્યક્ત કરે છે। અને એમાં પણ ખાસ કરીને જે દિવાળી જેવો તહેવાર છે, દિવાળીના જે પર્વો શરૂ થઈ રહ્યા છે, એમાં મિત્રો ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક સારી એવી ભરતી બહાર પાડવામાં આવી છે। અને મિત્રો એની લાયકાત જોવામાં આવે તો લાયકાત છે 10 પાસ રાખવામાં આવી છે। તો મિત્રો આ બાબતમાં આ વિડીયોમાં હું તમને દરેક એવી બાબતો જણાવીશ જે કંડક્ટરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી છે। અને એવા કયા કયા ક્રાઇટેરિયા છે, કયા કયા એવા નિયમો છે, જો તમે કંડક્ટરની તમે ભરતી પાસ કરવા માગો છો અથવા તમે એઝ અ ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી જો કંડક્ટરમાં જોડાવ છો તો તમારે શું શું ધ્યાન રાખવાનું છે જેથી અગાઉની ભરતીમાં તમે આ આવે છે એ ભરતીમાં ઇઝીલી પાસ થઈ શકો અને તમારું નામ રોશન કરી શકો। તો મિત્રો ટાઈમ વેસ્ટ ના કરતા ચાલો આ વિડીયોને આજે શરૂ કરીએ। ઓકે મિત્રો, આપણે આવી ગયા છીએ ઓફિશિયલ પીડીએફ તરફ। જો મિત્રો આ પીડીએફ વાયરલ છે જે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી મધ્યસ્થ કચેરી રાણીપ મિત્રો રાણીપથી આ પીડીએફ વાયરલ થવામાં આવી છે આ ભરતીની। તો મિત્રો એમાં ખાસ જોવામાં આવ્યું છે કે મિત્રો ઓજસ પર આ ભરતી આવશે અને ક્યારે આવશે એની આપણે જોઈએ મિત્રો। એમાં વેરિયસ ટાઈપનું કઈ કઈ રીતે ફોર્મ ભરાશે એ બધું હું તમને આગળ પીડીએફમાં જેમ જેમ આગળ જતા જઈએ તેમ બધું હું તમને જણાવતો જાઉં છું। મિત્રો આ રીતે જોવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કક્ષાનું નામ છે મિત્રો કંડક્ટરની ભરતી છે। અને મિત્રો 5 વર્ષ માટે મિત્રો તમારો ફિક્સ પગાર છે એ 16,000 રહેશે અને અમુક ભથ્થા જે છે એ કપાવવામાં યોગ્ય રહેશે। ઓકે મિત્રો, આમાં જોવામાં આવે તો કુલ જગ્યાઓ છે મિત્રો તમને કીધું એમ 2389 જેટલી જગ્યાઓ છે મિત્રો। અને ઓનલાઈન અરજી કરવાનો મિત્રો સમયગાળો છે જે ખાસ તમારા મગજમાં નોંધી રાખજો અથવા તો મિત્રો એક બુકમાં લખી રાખજો કે આ સમયગાળાથી મારે આ ફોર્મ ભરવાનું રહેશે। અને એમાં પણ મિત્રો જો તારીખ જોવામાં આવે તો ખાસ કરીને મિત્રો 1/11/2019 થી તારીખ 30/11/2019 મિત્રો 12 વાગ્યા સુધી રાત્રે આ ફોર્મ ભરાશે 30 તારીખ સુધી। મિત્રો સમયગાળો નોંધી રાખજો। ફોર્મ ક્યારે બંધ થશે એનો જો મિત્રો ક્યારે ફોર્મ શરૂ થવાના છે ભરવાના એ તમે ડેટ ખાસ નોંધી રાખો। તો મિત્રો અહીંયા 1 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। મિત્રો નેક્સ્ટ એક કોષ્ટક આપવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પૈકી કેટલી જગ્યાઓ છે, કેટલી ફાળવણી છે, શું સામાન્ય વર્ગની કેટલી જગ્યાઓ છે, શું શરતો લાગુ કરવામાં આવી છે, ઘટ કેટલી છે મિત્રો બધું અહીંયા ટેબલમાં તમે એક સ્ક્રીનશોટ પાડીને અથવા વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। નેક્સ્ટ મિત્રો સૂચનાઓ જોવામાં આવે તો મિત્રો તમારે ખાસ આ ફોર્મ ભરીને તમારે એની પ્રિન્ટ આઉટ કરવાની રહેશે। અને મિત્રો આગળ કઈ રીતે આના ફોર્મ ભરવામાં આવશે એ પણ આગળ મુખ્ય વાત કરવામાં આવી છે। તો આપણે નીચે ધીમે ધીમે બધી બાબતોને કવર કરતા જઈએ। તમે મિત્રો એવું લાગે તો વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો। આપણે અહીંયા મેઇન બાબતો કવર કરીએ જેથી તમને એક બેઝિક માહિતી મળી રહે કે મારે આ વસ્તુની જરૂર પડશે આ ભરતી માટે। મિત્રો કક્ષાને લગતી વિગત જો જોવામાં આવે તો આ ખૂબ જ આઈએમપી છે મિત્રો। વિડીયો પોઝ કરો અને આ બાબત જુઓ જેમાં વય મર્યાદા છે મિત્રો 18 થી 35 વર્ષ સુધી। મિત્રો 18 થી 35 વર્ષ સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે મિત્રો તમે 10 પાસ હોવા જોઈએ। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટરનું લાયસન્સ તથા બેઝ હોવો ખૂબ જ જરૂરી છે મિત્રો। અહીંયા બેઝની વાત કરવામાં આવી છે। કંડક્ટરનું લાયસન્સ અથવા મિત્રો તમારી પાસે બેઝ હોવો ખૂબ જ જરૂરી છે તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકશો। મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન હશે કે બેઝ એટલે શું? તો મિત્રો અહીંયા ચોખ્ખી વાત કરવામાં આવી છે કે પ્રાદેશિક વાહન વ્યવહાર તરફથી તમને મળેલ કંડક્ટરનો બેઝ હોવો તમારી પાસે ખૂબ જ જરૂરી છે જે પ્રાદેશિક વાહન વ્યવહાર તરફથી તમે એ કોર્સ કરેલો હોવો જોઈએ કમ્પ્લીટ। મિત્રો અહીંયા વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટી હોવું તમારી પાસે ખૂબ જ જરૂરી છે। ઊંચાઈની મિત્રો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી ઊંચાઈ મિત્રો 160 સેન્ટીમીટર તમારી હોવી જોઈએ। અનુસૂચિત જનજાતિની વાત કરવામાં આવે તો મિત્રો ઓછામાં ઓછી 155 અને મિત્રો મહિલા લેડીઝ ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 122 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ। મિત્રો અગ્રતા માટે એટલે કે મિત્રો તમારે આગળ જો આના પછી પ્રમોશન જોતું હોય, આગળ અગ્રણી તમારે વધારે માર્ક મેળવવા હોય તો મિત્રો ધોરણ 12 પાસ તમારે કરેલું હોવું જોઈએ અથવા મિત્રો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક મિત્રો 10+2+3 એટલે કે મિત્રો સ્નાતક સુધીનું તમે કોઈ પણ તમારી પાસે કોર્સ કરેલો હોવો જોઈએ। મિત્રો અહીંયા ચોખ્ખું જણાવવામાં આવ્યું છે ઓટોમેટિક મશીન દ્વારા મિત્રો તમારી ઊંચાઈ માપવામાં આવશે।
અને મિત્રો એ પ્રમાણે તમને પ્રમાણપત્ર કોઈ પણ જાતના બીજા કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. એ મિત્રો તમારે ખાસ અહીંયા જો અમુક શરતો આપેલી છે ખૂબ વાંચવી પડશે. પરંતુ મિત્રો અહીંયા જો વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુણની પ્રક્રિયા જે મિત્રો ખાસ યાદ રાખજો, વિડીયો પોઝ કરીને એકવાર જોઈ લેવા વિનંતી. હું અહીંયા તમને બધી ડિટેલમાં થોડી ઘણી બાબતો સમજાવું છું કે તમારી એક્ઝામ આ રીતે રહેશે. હવે મિત્રો કુલ ગુણ જોવામાં આવે તો મિત્રો 100 ગુણની એક્ઝામ રહેશે. હવે 100 ગુણના એક્ઝામમાંથી મિત્રો તમારે 10માના એટલે કે મિત્રો શૈક્ષણિક લાયકાત પ્રમાણે 70% ગુણ જોવામાં રહેશે. અને ત્યારબાદ જે 100 માર્કની ફરીથી એક એક્ઝામ લેશે એના મિત્રો તમારે 100માંથી 30% ગુણમાં કન્વર્ટ કરવાના રહેશે. હવે મિત્રો જે 70% ગુણ છે, 70% ગુણ મિત્રો ટકાવારીના કહું છું મિત્રો, ધ્યાન રાખજો, આ માર્કની વાત નથી થતી, ટકાવારીની વાત થાય છે. એટલે કે મિત્રો 70% ગુણમાંથી લઘુત્તમ શૈક્ષણિક મર્યાદા એટલે કે મિત્રો 10 પાસમાંથી તમે મેળવેલ ગુણને પ્રમાણસર મિત્રો 40% ગુણ ગણવામાં આવશે. 40% ગુણ ગણવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો જો તમે 12 પાસ કરેલું હશે તો મિત્રો એના 20 ગુણ અને સ્નાતક પાસ કરેલું હશે તો એના 10% ગુણ ગણવામાં આવશે તમારા ટકાવારી પ્રમાણે. ઓકે મિત્રો, ત્યારબાદ એક 30% ગુણ, જે આપણે 70% ગુણની મિત્રો વાત થઈ ગઈ છે, તમને ડિટેલમાં જાણી લીધું હશે. હવે મિત્રો 30% ગુણ જે છે, નીચેનો સેકન્ડ પાર્ટ આવે છે, એની હું થોડીક વાત કરું તો મિત્રો એમાં OMR ટાઈપની એક એક્ઝામ લેવામાં આવશે, MCQ ટાઈપ એક્ઝામ લેવામાં આવશે. તેના મિત્રો 30% ગુણ રહેશે. એટલે કે સપોઝ કે એની એક્ઝામ આવશે મિત્રો 100 ગુણની આવશે અને 100 ગુણમાંથી તમારે જેટલા પણ માર્ક આવે એના 30% વાળી પ્રમાણે ગણવામાં આવશે. અહીંયા મિત્રો એ જ બાબત આપવામાં આવી છે. અને મિત્રો એક જગ્યા પ્રમાણે 15 ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે. આ બાબત મિત્રો ખાસ યાદ રાખજો. સપોઝ કે એક જગ્યા છો તો મિત્રો 15 ઉમેદવારોને એક જગ્યા માટે સિલેક્ટ કરવામાં આવશે. એ રીતે મિત્રો જેટલી જગ્યા છે એ રીતે 15 ગુણ્યા કરવામાં આવશે. ઓકે મિત્રો, અહીંયા બધું એ બાબત જ સમજાયેલી છે. હવે મિત્રો OMR જે આપણે 30% એના માર્કમાં કન્વર્ટ કરવાના છે એ મિત્રો 100 માર્કની રહેશે. અને એમાં પણ મિત્રો જો અહીંયા તમે એનો સિલેબસ આપેલો છે એ તમે જોઈ લેજો એકવાર. તો એમાં મિત્રો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 પાસ કક્ષા સુધીનું રહેશે. એટલે કે મિત્રો આ પરીક્ષા છે આરામથી ક્લિયર કરી શકાય એવી છે. એ 30 ગુણનું રહેશે. ગુજરાતી વ્યાકરણ 10 ગુણનું રહેશે. અંગ્રેજી વ્યાકરણ 10 ગુણનું રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ મિત્રો 10 ગુણનું રહેશે. નિગમને લગતી માહિતી, ટિકિટ તેમજ ભાડાને ગણતરી પ્રશ્નો મિત્રો 10 ગુણના રહેશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો અથવા કંડક્ટરની ફરજો અને બીજા પ્રાથમિક સ્વારા અંગેના પ્રશ્નો છે મિત્રો 10 ગુણના રહેશે. અને કોમ્પ્યુટર પાયાની જાણકારી અત્યારે હોવી ખૂબ જ જરૂરી છે, એ મિત્રો 20 ગુણના રહેશે. આ રીતે 100 માર્કનું પેપર જે તમારે 30% ગુણમાં કન્વર્ટ કરવામાં આવશે. મિત્રો નેક્સ્ટ પગાર ધોરણની જો વાત કરવામાં આવે તો અગાઉ મેં તમને કહી દીધું એમ ફિક્સ પગાર માટે મિત્રો 5 વર્ષ માટે 16,000 તમને ફિક્સ પગાર આપવામાં આવે છે. નીચે મિત્રો વય મર્યાદાની વાત કરવામાં આવે તો બિન અનામતમાં મિત્રો પુરુષ માટે 35, મહિલા માટે 40, અનામતમાં મિત્રો પુરુષ માટે 40, મહિલાઓ માટે 45 અને માજી સૈનિક માટે પુરુષમાં 45 અને મહિલામાં 45. આ રીતે મિત્રો યાદ રાખવામાં આવે છે. મિત્રો વય મર્યાદા અહીં જોવામાં આવે છે કે 18 થી 35 વર્ષ છે મેઇન કહેવામાં આવે છે. જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત અગાઉ આપણે જોઈ ગયા તેમ બધું એ જ છે મિત્રો. મેઇન આપણે જે મેઇન બાબત છે એની થોડી ઘણી વાત કરીએ. કંડક્ટર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તથા કંડક્ટર લાયસન્સ માટેની મિત્રો થોડી ઘણી સૂચના આપવામાં છે કે વેલિડિટી ધરાવતો હોવો જોઈએ મિત્રો, પૂરતી વિગત હોવી જોઈએ, સર્ટિફિકેટ વેલિડ હોવું જોઈએ અથવા અરજી રદ કરવામાં આવશે જો વેલિડ નહીં હોય અને તદ્દન માન્ય હોવું જોઈએ. અનામતનો લાભ મેળવવા માટે ABC સર્ટી હોવું જોઈએ વગેરેની માહિતી અહીં આપવામાં આવી છે. મિત્રો માજી સૈનિક માટે, રમતગમત ઉમેદવાર માટે જે લોકો હોય, આપણે અહીંયા જનરલ વાત કરીએ. ફીની મિત્રો ખૂબ ફીની વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા જે બિન અનામત વર્ગના જે કેટેગરીના ઉમેદવારો છે તેના માટે મિત્રો 250 રૂપિયા ફી નિયત કરેલ છે. પરંતુ 250 રૂપિયા ફી ક્યારે ભરવામાં આવશે? જ્યારે આઈ થિંક કોલ લેટર નીકળશે ત્યારે નિગમ દ્વારા તમને જણાવવામાં આવશે ત્યારે ફી ભરવાની રહેશે. અત્યારે ઓજસમાં એવી કાંઈ જાહેરાત આપેલ છે નહીં કે ફી ક્યારે ભરવાની છે એવું કાંઈ. ઓકે મિત્રો, અહીંયા સૂચના આપેલ છે જનરલ કેટેગરીના ઉમેદવારો અસલ કોલ લેટરના આધારે. ઓકે મિત્રો, અહીંયા હું તમને જણાવું કે જ્યારે મિત્રો તમારે કોલ લેટર નીકળે ત્યારે કોલ લેટર લઈને મિત્રો તમારે ફી ભરવાની રહેશે. નજીકના કોઈ પોસ્ટ ઓફિસે તમારે ભરવાની રહેશે. આ મિત્રો ખાસ યાદ રાખજો, ફી અત્યારે કોઈ પણ જાતનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે કોઈ પણ જાતનું અત્યારે પોસ્ટ ઓફિસે આપવાની રહેશે નહીં. જ્યારે મિત્રો તમારા કોલ લેટર નીકળે, જ્યારે તમને એક્ઝામ માટે બોલાવવામાં આવે ત્યારે મિત્રો તમારે ખાસ જે બિન અનામત વર્ગના જે છે ઉમેદવારો તેને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. ક્યારે? જ્યારે મિત્રો કોલ લેટર બહાર નીકળે ત્યારે.
ઓકે મિત્રો, રૂબરૂ ચકાસણી માટે તમે જ્યારે સિલેક્ટ થાવ ત્યારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે આ તમારે લઈ જવાના રહેશે. એવું લાગે તો મિત્રો લખી રાખો અથવા સ્ક્રીનશોટ પાડવા વિનંતી છે. ઓકે, રદ કરવામાં ક્યારે આવશે મેં તમને બેઝિક જે ક્રાઇટેરિયા, કોઈ ભૂલ ન હોવી જોઈએ મિત્રો. શાંતિથી તમારે પેપર છે એ શાંતિથી જે છે એ તમારે ડિટેલ તમારી ફિલઅપ કરવાની છે, કોઈ જાતની ઉતાવળ રાખવાની નથી. મિત્રો જો તમે અત્યારે ઉતાવળ કરશો તો છેલ્લે જ્યારે તમારું સિલેક્શન થશે ત્યારે થોડી ઘણી મિસ્ટેકના આધારે તમને તમારી અરજી રદ થઈ શકે છે. મિત્રો અરજી કરવાની રીત છે અહીંયા મિત્રો બહુ મસ્ત માહિતી આપી છે. જે તમે ઓજસમાં તમે ફોર્મ ભરો છો, તમે ઓજસમાં મિત્રો ફોર્મ ભરો છો એ રીતે જ અહીંયા તમારે ભરવાનું રહેશે. સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ. મેં તમને અહીંયા બધી માહિતી આપી દીધી છે પીડીએફની, તદ્દન તમારી સામે ઓપન પીડીએફ કરીને તમને બધી માહિતી આપી દીધી છે. તેમ છતાં પણ મિત્રો તમને કોઈ પણ જાતનો કોઈ ડાઉટ હોય તો મિત્રો આ વિડીયોમાં નીચે કમેન્ટ કરો. હું દરેકના જે વિદ્યાર્થીઓના ક્વેશ્ચન હશે એના આન્સર આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. સો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો, જેથી એમને પણ ખબર પડે કે 10 પાસ માટે કંડક્ટરની આવી બહોળા પ્રમાણમાં ભરતી આવી રહી છે, જેની મિત્રો ફોર્મ ભરવાની ડેટ છે 1 તારીખ. યાદ રાખજો મિત્રો, આ વિડીયોમાં અત્યારે આટલું. થેન્ક યુ.